હેલો ગાઈસ, તો આજે હું પહોંચી ગયો છું અમદાવાદમાં આવેલા બુક ફેરની અંદર. જોઈ લ્યો, પાછળ બુક ફેરનો આખો નજારો જોવા મળી ગયો છે. અહીંયા અલગ અલગ ટાઈપના બુક સ્ટોલ ને બધું આવી ગયું છે. હું વન બાય વન તમને કહેતો જાઉં છું કે ક્યાં કઈ બુકોને બધું મળવાનું છે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં, અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને કોમેન્ટ કરતા રહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા અત્યારે જ્ઞાન ગંગા વર્કશોપ ચાલુ છે. એની અંદર એક ભાઈ અહીંયા સ્ટેજ ઉપર ગુજરાતી વ્યાકરણ ને બધું સમજાવે છે, અને સ્ટેજનો પ્રોગ્રામ ને બધું ચાલુ છે. તો જેને ઇન્ટરેસ્ટ હોય એ બધા જોવા માટે પહોંચી જજો. અને હવે આપણે પહોંચી ગયા છીએ એન્ટ્રી બાજુ. અહીંથી એન્ટ્રી થવાની છે બુક ફેરની અંદર. તો અંદર જઈને જોઈએ કઈ કયા સ્ટોલ છે અને કઈ કઈ બુકો માટે અવેલેબલ છે. તો જોઈને આપણે અંદર એન્ટ્રી મારીને ચેક કરીએ. બરાબર, આપણે અત્યારે અંદર પહોંચી ગયા છીએ, અને અંદર જો અહીંયા એકથી એક ચડે એવા એટલા બધા સ્ટોલો આવી ગયા છે. બધા વન બાય વન આપણે વિઝિટ કરતા જઈએ, અને હું તમને કહેતો જાઉં કે ક્યાં શું આવેલું છે. તો જોવાનું ભૂલતા નહીં. તો અત્યારે સૌથી પહેલાં આપણે પહોંચી ગયા છીએ સાહિત્ય બાજુ. સાહિત્ય એકેડમી વાળું છે. એની અંદર સાહિત્યને રિગાર્ડિંગ અલગ અલગ બધી બુક્સો આવેલી છે. જોઈ લો. પહોંચી ગયા છીએ આગળના સ્ટોલે. અને આગળનો સ્ટોલ આવેલો છે કલા અને હાથથી બનાવેલ કાગળ, જયપુરવાળા. અહીંયા જોઈ શકો છો તમે અલગ અલગ બુકના કાગળ ને બધું આવેલું છે. આપણે આગળ નીકળી ગયા છીએ નેક્સ્ટ સ્ટોલ તરફ. તો અહીંયા એક સ્ટોલ આવેલો છે રેર બુક લાઇબ્રેરી કરીને છે. એની અંદરની બુકો ચેક કરી લઈએ. તો આ બધી બુકો અહીંયા આવેલી છે. ઇંગ્લિશ સ્ટોરીઓ બધી લાગે છે. આપણે આગળ નીકળી ગયા છીએ, અને અહીંયા એક સ્ટોલ આવી ગયો છે જે કે પબ્લિશર વાળાનો. એની અંદર કેરિયર બનાવવા રિગાર્ડિંગની બધી બુક્સો આવેલી છે. નીટ ને NTA ને બધી CBSE રિગાર્ડિંગ બધી બુકો આવેલી છે. આપ જોઈ શકો છો. અહીંયા બધી જ અલગ અલગ બુક્સો આવેલી છે. જે કેટની બધી તૈયારી કરતા હોય એના માટેની અહીંયા બધી જ બુક મળી જવાની છે. તો તમે પણ તૈયારી કરતા હોય તો અહીંયા બુક લેવા માટે અહીંયા પહોંચી જજો ફટાફટ. કોમ્પિટિટિવ એક્ઝામની બુકો આવેલી છે. આપણે આગળ નીકળી ગયા છીએ, અને અહીંયા અત્યારે પહોંચી ગયા છીએ વિધિ બુક સેન્ટર બાજુ. અહીંયા કોઈ પણ બુક લેવી હોય તો 100 રૂપિયાની પ્રાઇસ છે. જોઈ લઈએ અહીંયા કઈ કઈ બુક્સ આવેલી છે. સૌથી નાની ભગવદ્ ગીતાની બુક મળે છે, ખાલી 50 રૂપિયાની જ છે. જોઈ શકો છો, એકદમ ખીચામાં પોકેટમાં રહી જાય એવી નાનકડી બુક છે. પહોંચી ગયા છીએ વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના સ્ટોલ બાજુ, જ્યાં અલગ અલગ બધી વિશ્વ હિન્દુ રિગાર્ડિંગ બુક્સ ને બધું આવેલું છે. રામાયણ છે, મહાભારતના કથારૂપની બધી બુકો આવેલી છે. આપણે પહોંચી ગયા છીએ ઋષિ પબ્લિકેશન
ટીસી પબ્લિકેશનના સ્ટોલ બાજુ ત્યાં અલગ અલગ બુકો બધી આવેલી છે. આપણે જોઈ લઈએ વન બાય વન. કિડ્સ માટેની બુકો દેખાય છે. આ બધી ઇંગ્લિશ ને બધી અલગ અલગ બુકો જોવા મળી છે. રફીના સોંગ ને એ બધું છે. ભગતસિંહની બુકો છે. દાદા દાદીની કહાણીવાળી છે. તોપસિદ્ધની કહાની, ચાણક્ય નીતિ, કબીર વાણી બધી બુકો આવેલી છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ નવરંગ પ્રિન્ટર્સના સ્ટોલ બાજુ. તો નવરંગ પ્રિન્ટર્સના સ્ટોલમાં જોઈએ અલગ અલગ મસ્ત બુકો આવેલી છે. મોદી સાહેબની કટઆઉટવાળી આખી બુક પ્રિન્ટ કરેલી છે સાહેબ. તો અત્યારે આપણે પહોંચ્યા છીએ અને અત્યારે અહીં અલગ અલગ ટાઈપની બુક્સ બધી જોવા મળી ગઈ છે અને ભાઈ બતાવી રહ્યા છે અલગ ટાઈપની વેરાયટીવાળી બુક્સ. તો જોઈ લઈએ શું છે એમાં. આ શ્રી હનુમાન ચાલીસાજી બનાવી છે. ખાલી 2 ઇંચની પહોળાઈ છે અને 1.25 ઇંચની હાઈટ છે. એમાં બધી ચોપાઈ આવી ગઈ અને ચોપાઈ એના અર્થ સહિત લખી છે અને નવા ઇલિસ્ટ્રેશન દોરીને અમે નવી સ્ટાઇલથી નવી પ્રસ્તુત કરી છે. બરાબર છે. એકદમ નાનામાં નાની પોકેટમાં રહી જાય એવી હનુમાન ચાલીસા છે ને. સરસ છે. બીજી શું શું આઈટમ છે? શ્રીમદ ભગવદ્ ગીતા પણ અમારી પાસે છે. ઓકે. એ બી પોકેટમાં રહી જાય એવી છે ઇઝીલી અને ગમે ત્યારે. સંપૂર્ણ શ્લોકને અર્થ સહિત છે. 400 પાનામાં આખી અમે પુસ્તક બનાવી છે. ગમે ત્યારે વાંચવું હોય તો ઇઝીલી વાંચી શકાય એ રીતે છે એમ ને. ઓકે. કેટલાની શું પ્રાઇસ છે એમાં? આ બંને 80, આ 60 રૂપિયાની છે નાની હનુમાન ચાલીસાજી. આ 80 રૂપિયાની છે. ઓકે. નેક્સ્ટ હવે આપણે આવી ગયા છીએ બીજા સ્ટોર બાજુ અને ત્યાં અલગ અલગ ટાઈપ્સના બધા કલાત્મક ટોયસ બધા જોવા મળી ગયા છે. આર્ટિસ્ટિક બધી આઈટમ જોવા મળે છે. જોઈ લો. એની બાજુમાં અત્યારે બીજો સ્ટોર આવી ગયો છે જેની અંદર આર્ટ એન્ડ ક્રાફ્ટના બધા અલગ અલગ વસ્તુ જોવા મળી ગઈ છે. ત્યાંથી આપણે આગળ નીકળી ગયા છીએ અને અહીંયા આર્ટ એન્ડ કલ્ચરની બધી અલગ અલગ મૂર્તિઓ બધી જોવા મળી ગઈ. 100 रुपीस की 50 रुपीस सॉफ्ट लेवल એ બધા કિચન્સ છે. અગ્નિશિખા બુક છે કુમારપાળ દેસાઈની. ગાંધારીના પાત્રને લઈને એટલું સરસ અંદર ડિટેલ્સમાં બધું આપ્યું છે
કે તમે વાંચશો ત્યારે એમ થશે કે તમે મહાભારતના અંદર જ છો. અને આ એક બીજી પુસ્તક છે અનાહતા, એ પણ કુમારપાળ દેસાઈ લિખિત છે. આના અંદર કુંતીના પાત્રને લઈને, કુંતીના જન્મથી લઈને આખી ડિટેલ્સ અંદર આપી છે આ ગ્રંથના અંદર. બહુ જ સરસ રીતના આનું બધું રજૂઆત કરી છે. અને એક આ છે પરિભાષા કોર્સ, ડિક્શનરી ઓફ મેડિકલ ટર્મિનોલોજી. આજે આપણા શિરીન શુક્લ હતા જ્યારે હયાત હતા, એ ઓલ ઓવર ઇન્ડિયાના કેન્સરના ઓલા હતા. તો આ મેડિકલને લઈને હજી સુધી કોઈ આવી રીતના ડિક્શનરી બહાર પડી નથી, પણ આપણે ગુજરાતીમાં પરિભાષા કોર્સ ભાગ 1 અને ભાગ 2 એ રીતના 2 કોર્સ બહાર પાડ્યા છે. અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું સૌથી મોટું કામ છે આ ગુજરાતી વિશ્વકોશ, ગુજરાતી ઇન્સાઇક્લોપીડિયા. આના 25 વોલ્યુમ છે. ઓકે. આ બી આપણે પહેલાં આવીશું ભારત દેશમાં કે જેમણે આ બહાર પાડ્યો છે બધું. આવા 25 ગ્રંથ છે, ઓકે. 25 વોલ્યુમ. અને બીજું છે આ છે બાળ વિશ્વકોશ ચિલ્ડ્રન એન્સાઇક્લોપીડિયા. એ 1 થી 10 ભાગ આપણે તૈયાર કર્યા છે. ચંદ્રકાંત શેઠના નીજા હેઠળ આ બાળ વિશ્વકોશ તૈયાર થયા છે આપણે. એમાં બી બાળકોને લઈને ખૂબ જ અંદર સારી રીતના બધું જે બાળકોને જોવું ગમશે બધું એનું ડિઝાઇન છે. એના અંદર વિજ્ઞાન, સામાજિક વિદ્યાઓ, કલા, સાહિત્ય, ભાષા અને લિપિ, ધર્મ, તત્વ, સંસ્કૃતિ બાળકોને ખબર પડે આવી રીતના જો કક્કાવાળી પ્રમાણે 1 થી 10 ભાગ બહાર પડ્યા છે આપણે. આપણે પહોંચી ગયા છીએ ગર્ગ લાઇબ્રેરી ત્યાં સ્ટોલ બાજુ. તો અંદર જઈને જોઈએ કે અહીંયા કઈ કઈ વસ્તુ આવી ગઈ છે. જોઈ લો પાછળ ગર્ગ લાઇબ્રેરીવાળાનો સ્ટોલ છે. આ એમનું કાર્ડ છે ગર્ગ લાઇબ્રેરીવાળાનું. ગર્ગ લાઇબ્રેરીવાળાની બુક્સ બધી હું તમને બતાવતો જોઉં છું. સ્કૂલ કોલેજની બધી બુક્સ એન્ડ ઉપર અમે આપીએ છીએ. એ નોવેલ્સને બધી 50% ડિસ્કાઉન્ટ ઉપર ઓફર છે. ઓકે. અલગ અલગ બધી બુક્સો આવેલી છે, 50% ડિસ્કાઉન્ટ છે ઇંગ્લિશ નોવેલ્સની બધીમાં. આગળ નીકળ્યા છીએ નેક્સ્ટ સ્ટોલમાં. અહીંયા જોવા મળે છે અલગ અલગ બીજી બુક્સો બધી જોવા મળી ગઈ છે. પંચતંત્ર ને બધું છે. મહાભારતની બુક્સ છે, વાય એનિમલવાળી બુક છે, હ્યુમન બોડીની બુક્સ છે, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, એટલાસ,
આપણે પહોંચી ગયા છીએ નેક્સ્ટ સ્ટોલ બાજુ, અને નેક્સ્ટ સ્ટોલ છે ઈ બુકનો. ઈ બુકની અંદર જો કઈ બુક્સો આવે છે તો આપણે જોઈ લઈએ અને તમને બતાવતો હોય તો બરાબર, તો આપણે જોઈ લઈએ. અહીંયા આઈપેડ ને મોબાઈલની અંદર રીડ કરવા માટેની બધી ફેસિલિટી છે. કોઈ બી બુક જોવી હોય તો ઈ બુકની અંદર આવી જવાની છે. આની અંદર એપ્લિકેશન હોય છે કે કઈ રીતે હોય છે ई बुक्स में? हाँ जी, ई बुक्स ની અંદર एप्लीकेशन હોય છે? ये गवर्नमेंट का इनिशिएटिव है जहाँ पे 5000 प्लस बुक्स है, 23 प्लस लैंग्वेजेस है और 80 प्लस पब्लिशर्स है और मोस्टली ऑल द रिनॉन्ड ऑथर्स इधर है. गवर्नमेंट की तरफ से फ्री ऑफ कॉस्ट है. ओके. और इसमें एप्लीकेशन में होता है कि क्या होता है? वेबसाइट और एप्लीकेशन दोनों अवेलेबल है. ओके. ऐप डाउनलोड कर सकते हैं, उसके बाद आप कोई भी बुक 5000 प्लस बुक्स है उसमें पढ़ सकते हैं. प्लस अगर कोई Free बुक नहीं है of cost. तो विश्व बुक करके एक ऑप्शन है जहाँ पे रिकमेंड करके 1-2 वीक में गवर्नमेंट ट्राई करती है कि वो बुक इस ऐप पे आ जाए ताकि रीड कर पाए. और ये Okay. सारे एज ग्रुप के लिए है. ओके. અત્યારે આપણે આગળ નીકળતા એક અલગ સ્ટોલે પહોંચી ગયા છીએ જેનું નામ છે હેપી હનુમાન. અંદર જઈને જોઈએ કે ભાઈ હનુમાનજી વિશે શું શું અંદર છે, બુક્સ અને એ બધું જોઈ લઈએ અને તમને બતાવતો તો છું. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. इसमें हनुमान चालीसा की एक चौपाई के ऊपर बहुत ही सुंदर चित्रकार અહીંયા બાળકોને પેઇન્ટિંગ કરવા માટેની બધી એક્ટિવિટી રાખેલી છે. બધા છોકરાઓ બધા પેઇન્ટિંગ કરે છે. जो चौपाई है અને બધા હનુમાનજીના અલગ અલગ પ્રસંગો દેખાડેલા છે. वापस लेके जा सकते हैं. अलग इनिशिएटिव है. बच्चे आजकल अपनी संस्था या फिर कहें जरूरत ગદા છે. ગદાની અંદર આખી આખી હનુમાન ચાલીસા લખેલી છે, જોઈ લ્યો. I am a believer of Sanatana Sanskrit. I found આ છે સર આસ્ક યોર હનુમાન હી હેવ યોર આન્સર. તમે જોઈ જ શકો છો, આસ્ક હનુમાન હી હેવ યોર આન્સર. એટલે અત્યારે સવાલ જવાબ તો સવાલો તો બધાના મનમાં હોય જ છે. જેમ કે તમે અત્યારે ઇન્ફ્લુએન્સર છો, યુટ્યુબમાં બ્લોગર છો, તો તમારા મનમાં બી આવશે કે મારું સિલ્વર પ્લે બટન ક્યારે આવશે, ડાયમંડ પ્લે બટન. તો એ સવાલો મનમાં ધારવાના છે અને પછી એ સવાલ હનુમાનજી સાથે કનેક્ટ થઈને એ સવાલોનો જવાબ તમને કહેવાનો, એ સવાલો હનુમાનજીને કહેવાનો છે અને પછી એનો જવાબ તમને હનુમાન ચાલીસાના ચોપાઈના આધારે તમને એ સવાલનો જવાબ મળી જશે. આની અંદર ચીટ્સ છે. જેમ કે અત્યારે આમાંથી તમે એક ચીટ કાઢી, ચિઠ્ઠી મેં કાઢી છે. હા, એની અંદર નંબર લખેલો છે. નંબર લખેલો, આન્સર મળશે. હા, નંબર પ્રમાણે આન્સર મળશે. ઓકે, તો મારે 25 નંબર આવી ગયો. હા, પહેલાં તમે સવાલ વિચાર લો મનમાં, પછી ઓકે. વિચારી લો. પેલી ચીટ કાઢો. 25 નંબરની ચીટ કાઢો ને મારે આમાં. ઉભા રહો, હું કાઢ લો. 25 નંબરની છે. આ 25 નંબરની ચીટ. જ્યાં નજર બદલાય ત્યાં જીવન બદલાય. સી ધ લાઇટ. તમને કેવું લાગ્યું? આ રિલેટેડ છે? તમને આ આન્સર કેવો લાગ્યો? તમે જે ક્વેશ્ચન પૂછેલો એના રિલેટેડ છે આ? હા, એ જ રિલેટેડ છે. એટલે મસ્ત એવો રિવ્યુ આવી ગયો છે. જે વિચારું તો એ પ્રમાણે થાય છે. એટલે વાંધો નથી આવ્યો. એકવાર જય શ્રી રામ અને આસ્ક હનુમાન બોલી જશો? જય શ્રી રામ, જય હનુમાન. આસ્ક હનુમાન.
મિત્રો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દિવ્ય જ્યોતિ જાગૃતિવાળા સ્ટોલ બાજુ અને અહીંયા મેડમ આપણને એક્સપ્લેન કરશે કે ભાઈ દિવ્ય જ્યોતિ જાગૃતિ સ્ટોલની અંદર કઈ કઈ બુક્સ સારી છે અને કઈ કઈ બુક્સના વિશે શું શું અંદર આવેલું છે એનું એક્સપ્લેન કરશે. તો ચાલો મેડમને આપણે પૂછીએ. जय श्री कृष्णा. हम दिव्य ज्योति जागृति संस्थान से ये हमारा बुक फेयर में अहमदाबाद का इंटरनेशनल बुक फेयर में काउंटर लगा है, जिसमें हमारी डिफरेंट सोशल एंड स्पिरिचुअलिटी रिलेटेड बुक्स है. वन ऑफ देम इज दिस. ये अखंड ज्ञान है जो हमारी मासिक पत्रिका है. इसमें अलग अलग तरह का कंटेंट आता है जो कि आध्यात्मिक और हेल्थ इश्यूज़ और बच्चों के लिए अलग अलग तरह से इसमें कंटेंट आता है. अपार्ट फ्रॉम दैट हमारे पास सांची प्रीत करके ये बुक है. ये आध्यात्मिक स्टोरी बुक बोल सकते हैं. ये स्टोरी बुक आपको दिव्य ज्योति जागृति संस्थान के काउंटर पे मिल जाएगी. और स्पिरिचुअली हमारी कथा होने जा रही है 14 दिसंबर से 21 दिसंबर 2025, जो कि हमारा स्पिरिचुअल इवेंट है. साध्वी आस्था भारती द्वारा कथा बांटी जाएगी. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ એક અલગ સ્ટોલે. ત્યાં શ્રાવણ કિરપાલ રૂહાની મિશન છે. ત્યાં આધ્યાત્મિક રિગાર્ડિંગ બધી બુક્સો જોવા મળી ગઈ છે. તો આપણે એ અંદર સ્ટોલની અંદર વિઝિટ કરવાની છે. જોઈ લઈએ અંદર કઈ કઈ બુક્સો બધી આવેલી છે. અખિલ વિશ્વ ગાયત્રી પરતથી આ સ્ટોલ રાખવામાં આવ્યા છે અને 400 બુકિંગ સમગ્ર ભારતની અંદર ગાયત્રી પરિવાર ચલાવે છે. ગુરુદેવમાં 3000 જેવા પુસ્તકો લખેલા છે અને એનું અહીંયા થોડા અમે હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશમાં મૂકેલા છે. અને વ્યવહારમાં દરેક બાળકો લખતા, પુરુષો લખતા, સ્ત્રીઓ લખતા, આધ્યાત્મિક દરેક લખતા પુસ્તકો એ મળે છે. મોટા વાંગ્મય બનાવ્યા છે એ પણ મળે છે. વેદો, ઉપનિષદો, બધા સાહિત્ય અમારા સ્ટોલ વેચાણ ફક્ત 50% કિંમતે આપવામાં આવે છે. અને સમગ્ર ભારતમાં શાખાઓ ફેલાયેલી છે. અમદાવાદમાં પણ ઘણી શાખાઓ છે. બધાના સહયોગથી આ ચલાવવામાં આવે છે.
ડિશ છે ને એની ઉપર ફુગ્ગો ફૂલાવવાનો, પછી ફૂલાડેલો ફુગ્ગો એની ઉપર ઢાંકવાનો, અને પછી શું થાય કે હવા તો પ્રેશર કરે, ખાલી થવાનો ટ્રાય કરે ને ફુગ્ગો, ખાલી થવા માટે એને અહીંયા જગ્યા નહીં મળે એટલે નીચે નાનું થવાનું છે, અહીંયાથી જવાનું ટ્રાય કરશે. પછી આપણે નીચી સપાટી પર મૂકીશું કે હવા જવાનું ટ્રાય કરે એટલે એને લિફ્ટ કરે, ત્યાં સરકવાનું. ગાઈસ, તો અત્યારે આપણે બુકની બધું જોઈને અત્યારે નીકળી ગયા છીએ બહારની સાઈડ, અને બહારની સાઈડ આપણને ભૂખ લાગી છે એટલે હવે ફૂડ સ્ટોલ છે એ બાજુ જવાનું છે. તો બહારનો નજારો જોઈ લો, બહારનો નજારો કંઈક આવી રીતે છે. હેલો મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સ્પોર્ટ્સ સ્પિરિંગવાળા સેક્શનની અંદર. તો અહીંયા જોઈ લો બધી સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય છે. સ્પોર્ટ્સ એક્ટિવિટીનું બધું અલગ અલગ ગેમ્સની એનું બધું રાખ્યું છે. તો આપણે 1 by 1 જોતા જઈએ. જો પાછળ બધા ગેમ રમી અવાજ કરે છે. તો મિત્રો, આ તો આજનો વિડીયો.
અને જેને બી ઇન્ટરેસ્ટેડ હોય બુક્સ ને રીડિંગ્સ માટેની તો ખાસ વિઝિટ કરવા માટેની વસ્તુ છે. બુક ફેર આવ્યો છે, એની અંદર જબરજસ્ત કલેક્શન છે બુક્સના એના લિટરેચરની બધું બહુ મસ્ત છે, જોવાની મજા આવે એવું છે. તો જોવા મસ્ત પહોંચી જજો જેને ઇન્ટરેસ્ટેડ હોય. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.